ઓય સાંભળો ને, હા બોલ ને. મારા લગ્નમાં જો ઓલી તમારી કાળા કલરની બેગ આલો ને. ના હો, ઈ ના આપું. તારે જોતી હોય ને તો ઓલી બીજી પડી ને ઈ લઈ જા. ઈ મારી ફેવરેટ બેગ છે. ફેવરેટ તો તમારી ઓલી કાળી હતી, એને કોક બીજું લઈ ગયું. લેવી હોય ને તો લઈ જા, ઈ પડી. બાકી જૂની વાતો ના ખોલતું. हेलो हेलो। हाँ जमकुड़ी क्या है? मैं जॉब पर। हैं जॉब पर? તારી જોબ લાગી ગઈ ને તે મને કીધું પણ નહીં. અરે આજે જ જોબ લાગી. મેં તમને કહેવાની જ હતી ને તમારો જ ફોન આવી ગયો. હા હા સારું સારું, પણ શેમાં જોબ લાગી એ તો કે. અરે અહીંયા એગ્રીકલ્ચર ની બહુ મોટી કંપની છે. અહીંયા રાઈસ નું પ્રોડક્શન થાય. હે હવે મેં પણ છે ને આ જ કંપનીમાં જોબ કરું છું. આ બાજુ જો, આ બાજુ. ફટાફટ 150 રૂપિયામાં મજૂરી જાય ને પાછી કહીશ કે જોબ પર જાઓ. મમ્મી કંટાળો આવે છે. કંટાળો આવશે. ઊભો રહી છે. સેલિકા આ તને વાંદરી કહેશે. તમે શું ક્યાં આવો તમારે 2 મિનિટ વાત કરવી છે. આવો તો કે હું આવું દાદા ત્રણસા કડક નીકળી જાય. क्या इतना बुरा हूँ मैं माँ। આવું કરું મમ્મી તું ચૂપ. મમ્મી બસ કર નેચે ખાડા પડશી. ચૂપ. The next day. મમ્મી ભૂખ લાગી. ઘડિયાળમાં જો કે ખાવાનું બનાવવાનો સમય થયો તો ખાવાને બનાવી નહીં. હું ઊંઘ્યું. ખાવાનું બનાવી આપ ને. મારાથી તો ઊભું થવાની એ તાકાત નહીં. હું આજ ખાવા બાવા નહીં બનાવવાની. કાલ તો મોટી બીટી ઉષા બનતી હતી. એક ન બેન ઓમ 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 એટલે પગ નતા દુખતા. જા પેલા પગે માલિશ કરવાનું તેલ લઈ આય ને માલિશ કરી આલ મને. બકા ઝાકર લઈ આય મને માલિશ કરી આલ પેલા. કાલ તો મેં કીધું તું કસરત ના કર એટલે તો મને છૂપ છૂપ કરતી હતી. હારું હેડ જા બટાકો લેતી આય. 2-3 વાર બેઠા બેઠા સમાર દઉં. હારું લે 2 ટોમેટો આય લેતી આય બેઠા બેઠા સમાર દઉં. હારું 2 મરચો આય લેતી આય બેઠા બેઠા સમાર દઉં. લે થોડો લોટ તાસમાં છાવતી આવે બેઠા બેઠા બોધ દઉં. તું કહેતી હોય તો ગેસનો બાટલો ને સગડી બધું લેતી આવ. અહીંયા બેબી ખાવાનું બનાવી દે. આઈડિયા મસ્ત હો વિદ્યા. જા લેતી આય. પપ્પા મમ્મીને કોઈ સમજાવું તો સમજાવી દો. આખો દામાં કોમ જ બતાય કરતી હોય છે. શું થયું પાછું? રોટલી બનાવી દે, લોટ બોલી દે, વાસણ ગોઠવી દે. અરે નહીં થતું મારાથી કોમ. જા જઈને કહી દે ને, તું કોઈ ઘરની નોકરાણી છું? એટલો હક ઈનો છે ને એના કરતા તારો હક વધારશો. જઈને કહી દે, એના મુદ્દા ઉપર જવાબ આપી જતું. એ કોઈ બોલે ને તો હું બેઠો છું, બોલાવજો મને. જાણો તો કોમ બતાય કરતી હશે. હું તો કોઈ નોકરાણી છું આ ઘરની? નહીં કરું હું ઘરનું એક કોમ. કેમ નહીં કરું? કેમ કે હું આ ઘરની નોકરાણી નહીં. બેટા કરવું પડશે. હું નહીં કરું. એવું? ઊભી રહેતા પપ્પાને બોલાવું. અલે અહીં આવજો. બોલે લે. જો તારા લાડલી શું કહે છે? કોમ નહીં કરું. હજુ ચડાય મોટો, પહેલેથી બદતમીજ બનાવી દીધી છે. નોનપણથી જ 2 આપ્યો જ ને તો આ દાડાના આવ્યા હોત. મારે ને કશું કહેવું નહીં. બહુ મોઢે ચડાવી દીધી છે તું. પપ્પા હેલો, આજકાલ બહુ વિડીયો બનાવો છો. એકાદ વિડીયો મારી જોડે બનાવો. તારા ઘેર મા બુન શક નહીં? અરે મારે છે ને બેને છે, ખાલી તમારી જ કમી છે. મમ્મી આવી જઈ તું જાવ માટે ચા બની લાય ને. તને ચાની પડી છે? હું ઘેર આવતી હતી ને તારા રસ્તામાં એક માણસ મારી શેરથી કરતો હતો. આ તો શું થઈ ગયું? ફાલતુ વાતોમાં હું ધ્યાન આપે છે? જા ચા બનાવી લાય. તને શરમ આપવી જોઈએ. પેલો માણસ રસ્તામાં મારી શેરથી કરતો હતો. એને કહેવાની જગ્યાએ તું મારા પર ગુસ્સો કરે છે? જે હિંમત તે અહીંયા બતાવી ને એ હિંમત તો બતાવી ને તેની તાકાત નથી તો છેડતી કરી શકો. દયાલ મારંગા આજ માણસ હતો એ? હા આજ માણસ હતો. જે હિંમત તે ઘેર બતાવી ને એ સેમ ટુ સેમ અહીંયા બતાય. સાચું? હા સાચું એ જ કર. લેજો મમ્મી આટલી ડુંગળી કાપી દેજો. હારું લાવ બહુ. તું તો ઘડી બીજું કામ કરી દે. ડુંગળી કપાઈ જી મમ્મી? હા લે બહુ કપાઈ જાય. શું થાય મમ્મી? ચમ રોવા?
પૈસા જો તારા લે 1000 રૂપિયા રોવાન નહીં બીજા જોત કે છે હો સારું બેટા. મમ્મીએ ડુંગળી કાપી તો એમને 1000 રૂપિયા મળ્યા. મેં ડુંગળી કાપી હોત તો મને 1000 રૂપિયા મળત. હું એ ડુંગળી કાપવા મળું. હવે તને શું થયું તું ચમ રોવા रुको जरा सबर करो લે આ ચશ્મા પહેર એટલે ડુંગળી ના ઉડે તારા મમ્મીએ ડુંગળી કાપી તો એમને 1000 રૂપિયા આલ્યા અને મને કે તું ચશ્મા પહેર ડુંગળી ના ઉડે. લાયા તાનની કોમ કરાય કરો. તાર લામ ખર્ચો થયો એ ખર્ચો તો કાઢવો પડે ને મારે પપ્પા મારી એક્ઝામ આવે છે તો એમાં હું શું કરું બેટા? એક પ્રશ્ન નહીં આવડતો શીખવાડવાનો. કેટલી વખત મને પૂછપૂછ કરીશ? એના કરતાં લે આ મોબાઈલ ગૂગલમાં સર્ચ મારી જોઈ લે. ભેંસના શિંગડા હોય એટલે જોઈ લે. મારી આનું તો જોતા જ નહીં. મેં તને તો પાછળ જોવાનું કીધું હતું. મોબાઈલમાં સર્ચ મારીને જોવાનું કીધું હતું. ચલો છોકરા છોકરીની એકલામાં વાત કરવા દો. તમે સાચે જ બહુ મસ્ત લાગો છો. તમે જેવા ફોટામાં છો ને એવા જ દેખાવ છો. થેન્ક યુ. हे भगवान मार दिया बेचारी को देखो देखो આખો દિવસ કોમ મારા પપ્પા ઘેર હતી ને તે જેવા જલસા કરતી હતી. ઊંઘું તો કોઈ ઉઠાડે ના. અરે તારા પપ્પા ક્યાં જલસા કરતી હતી? બેસવાનું સોનું પાડતી હતી. કોને કીધું તમને? અરે હાલ મોબાઈલમાં ફોટા આયા હતા આશીષના. મને કે મારી બેનને બતાવજો જૂની યાદો તાજી કરવા માટે. પપ્પા ઘેર જલસા હતા. બેસવાનું સોનું પાડતી હતી કહેતી ને. કુછું વિચારું છું કે ટાલ પડી જઈશ તો હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવી દઉં. હાવ ટકલું થઈ ગયું છે. કેટલો ખર્ચો થાય? 2 લાખ રૂપિયા જેવો ખર્ચો થાય હેર ટ્રાન્સપ્લાન્ટમાં. કોઈ એટલો બધો ખર્ચો કરવાની જરૂર નહીં. એના કરતા લાખ રૂપિયાનો મને હોનાનો સેટ કરાવી આલો. હું તો ટકલા હંગાતે ખુશ જ છું. અલે હેરાના દવાખાને જવું પડશે. શું થયું? આ હાથે ને મોઢા ચોબડી ઉતરે છે. તમે કોઈ ગભરાવાની જરૂર નહીં. આ તો દર 6 મહિને વર્ષે એકવાર થાય. આ એક સ્ત્રીની રેગ્યુલર પ્રોસેસ જ છે. પ્રોસેસ? હા, આ વર્ષમાં એકવાર નાગર કોસડી નહીં ઉતારતી.